પંચમહાલ જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ વિવિધ માંગણીઓને લઈ આવેદન પાઠવ્યું। પંચમહાલ જિલ્લાના સેવા સદન કચેરી ખાતે પીએમ પોષણ શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘ અને ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ કામ કરતી બહેનોએ તેમની માંગણીઓને લઈ આવેદનપત્ર આપ્યું હતું। આ કર્મચારીઓએ પોતાના હકો અને સુધારણાઓ માટે એકજૂથ થઈને અવાજ ઉઠાવ્યો છે। પંચમહાલ જિલ્લાના વિવિધ તાલુકાઓની શાળાઓ અને આંગણવાડીઓમાં ફરજ બજાવતા પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના તથા ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માનસ સેવકોના પ્રશ્નોને લઈ આ રજૂઆત કરવામાં આવી હતી। કાર્યકર્તાઓએ આવેદનપત્ર આપી મુખ્ય માંગણીઓ સંતોષવાની માંગ કરી હતી। અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારી રજૂઆત એક છે કે અમારી માગો એ છે કે પહેલો મુદ્દો તો એ છે કે અમારે ખાનગીકરણ થઈ રહ્યું છે મધ્યાહન ભોજનનું એ અમારે અટકાવવાનું છે। પહેલો મુદ્દો તો એ છે। બીજો મુદ્દો એ છે કે અમારું માદન વેતન થોડું ઓછું પડે છે, ઘણું બધું ઓછું છે અને એ અમારું માદન વેતન માસિક દરમિયાન અમારે 10,000 પગાર ધોરણ થાય એવું સરકારને અમે માગણી કરીએ છીએ સરકાર જોડે, અને મેડિકલ અને પીએફ અમને મળી રહે એવી અમારે માગ છે। અને બીજો મુદ્દો તો એ જ છે કે અમારે કે ખાનગીકરણ થતું અટકાવ છે, એનજીઓ થ્રુ ના જવું જોઈએ। અમારી બહેનો કેટલી બી બહેનોને એવું છે કે ઘરના ચૂલા બી આના ઉપર ચાલતા હોય તો બહેનો બધી ફાજલ થઈ જાય છે। એટલા માટે અમે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટર કચેરીએ। જે મધ્યાહન ભોજનનું ખાનગીકરણ થઈ રહ્યું છે, એનજીઓને જે છૂપવાની વાત કરે છે એ ના થવું જોઈએ। સેટેલાઇઝર કિચન શેડ બનવા ના જોઈએ, એ અમારી માંગ છે। બીજો મુદ્દો કે અમારો પગાર વધારો જે છે 4500 રૂપિયા આપે છે, એની જગ્યાએ 10,000 ઓછામાં ઓછું માનદ વેતન મળે એવી અમારી માંગ છે, જે પૂરી થવી જોઈએ। ત્રીજો મુદ્દો એવો છે કે જે મેડિકલ અમારા જે સંચાલકોને કોઈ દુર્ઘટના બને એમાં વીમાની જોગવાઈ નથી, તો વીમાની જોગવાઈ થાય અને નિઃશુલ્ક સેવા મળે એવી અમારી આશા છે।